ભાઈ આવી જાઓ આગળ આવી જાઓ
બેઠા હોય તો સ્ટેજ ઉપર આવી જાય એવી અમારી વિનંતી છે. આપણા ગામની અંદર રામદેવ પીરનું આજે સ્થાપના, આપણા ગૌશાળાના પ્રવેશ દ્વારનું પણ આપણે ઉદ્ઘાટન કરી ચૂક્યા છીએ. હવે આપણે સ્વાગત કરવાનું છે. તો હું વિનંતી કરું આંબા પર ગૌસેવા સમિતિના તમામ સભ્યોને કે તેઓ ભરત દાદાનું આપણે સ્વાગત કરશું. સ્વાગત મહેમાનોનું એ ગૌશાળાને દાતાઓ છે એ જ કરશે. અને ભેડી જાવ પૂરો થઈ જાવ ભેગા જાવ જે આપણે કાર્યક્રમમાં હોવાથી એ પણ આપણે અહીંયા હાજરી આપી છે. વિક્રમદાસ મહારાજ એમનો પ્રોગ્રામ હોવાથી સર્વ મહેમાનોનું આપણે કરશે. તો એ આ કાર્યક્રમ પહેલા ગૌશાળા સમિતિ સ્વાગત કરે પછી સર્વેનું સ્વાગત. તમામ મહેમાનો પધાર્યા છે. ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું. હવે હું વિક્રમદાસજીના કાર્યક્રમને કહીશ કે આશીર્વાદ આપે તેમને. જય માતા કી. આજના દિવ્ય અને ભવ્ય જેને કહી શકાય એ અદ્ભુત ગૌ સેવાના ગેટના ઉદ્ઘાટન પ્રસંગે મંચસ્થ બિરાજમાન આપણા સમાજના ગુરુવર્ય ભગવત દાદા દિનેશભાઈ, ગૌ ભક્ત ધનેશ્વરજી, આપણા સૌના આચાર્ય અને દેવજી દાદા તથા મંચસ્થ બિરાજમાન સર્વ સંતો, સમાજના સર્વ અગ્રણીઓ અને ભૂદેવો અને સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો અને ગોપીઓ, ખરેખર અતિ આનંદ થાય જ્યારે કોઈ પણ સ્થળે ગાયનું નામ આવે અથવા તો ધર્મનું નામ આવે અને આમાં પર ગૌસેવા ટ્રસ્ટના જે કોઈ ટ્રસ્ટીગણ છે એને ખૂબ 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 અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ. કેમ કે જે કાર્ય સંતોએ કરવાનું હોય એ કાર્ય આ સમાજના સર્વ ટ્રસ્ટીઓ સમગ્ર ગ્રામજનો કરેલા છે. ત્યારે અતિ આનંદ થાય. કેમ કે અમારો દિનેશભાઈ, ધનેશ્વરજી, ભરત દાદા કોઈ પણ હોય તો જ્યાં ગાયનું નામ હોય જ્યાં ગાય છે એમાં ગોવિંદ છે અને ગોવિંદ ગાય ના હોય એટલે એ ભાવથી આપ સર્વ અને એટલી બધી સુચારુ વ્યવસ્થા છે. શિયાળો હોય, વરસાદની સિઝન હોય તો સરસ મજાના શહેરે છે એટલે ખૂબ આનંદ થાય. ગૌશાળા પ્રાંતમાં ઘણી બધી જગ્યા હોય આ રીતની વ્યવસ્થા, આ રીતનું જે પર્યાવરણ જેને કહી શકાય. આપ જોઈ શકો તળાવની પાર પર કેટલા સુંદર મજાના વૃક્ષો આવેલા છે અને એટલું સુંદર મજાનું આપણા ગામના ગોવાળિયાઓ અને ગોપીઓનો પ્રવેશ છે. એટલે કે આપણે ગૌરવ લઈ શકીએ કે આપણો જે ટ્રેડિશનલ ડ્રેસ કહી શકે છે જે તે વખતે પહેરતા હતા આવો સુંદર મજાના વેશ સાથે પધાર્યા છો. અને આજે ગામના સેવા જે ટ્રસ્ટીગણ છે એને પણ ખૂબ ખૂબ હૃદયના અભિલાષા પાઠવું, અભિનંદન પાઠવું છું. આપે ગૌશાળા ચાલુ કરે છે ત્યારે આપ સૌના સહયોગથી, આ સંતોના આશીર્વાદથી અમે પણ ગુજરાતની સૌપ્રથમ નંદીશાળા હલાવીએ છીએ. લગભગ 700 જેવા નંદીઓ એટલે કે તમે સમજતા હશો ને આપણે આખલા શબ્દ ન વાપરાય. નંદીઓની 700 નંદીઓની સેવા થઈ રહી છે આપ સૌના કૃપાથી, સંતોના આશીર્વાદથી. એ પણ કઈ રીતે સેવા થાય એ કદાચ તમે સર્વને આમંત્રણ આપું, આપ સૌ ત્યાં એક વખત પધારો અને નંદી શાળાની મુલાકાત લો. કઈ રીતે એની 24 કલાક ખાવાનું પીવાનું એની જે વ્યવસ્થા હોય એ રીતની વ્યવસ્થા છે ને આપણું અહીંયાની વ્યવસ્થા પણ બહુ સરસ છે. દાતાના સહયોગથી અને સંતોના આશીર્વાદથી આનાથી પણ વિશેષ કાર્ય થતું રહે. ભગવાન મુરલીધર પાસે, ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના કરું. મને અન્ય સ્થળે જવાનું હોવાથી આપથી વચ્ચેથી હું થોડુંક પ્રોટોકોલ તોડી અને જવાનું થશે એટલે આપ સૌની ક્ષમા યાચના કરું છું. અસ્તુ વંદે માતરમ. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી સતીનાથ. દાદાનું લઈ લે ચપાટ. આ બાજુ જો, આ બાજુ બોલો મોમેન્ટોથી લેવાનું.
બીજો હોય બીજી હવે રામ ફેરી જજો આ બાજુ ફેરી જાવ બસ ના ના બે ભરતી ભરતી કરે છે કરશે આ બાજુ જોજો આ ફેરી જાવ હવે આવે સામ જોજો રાજેશ ચોથા કાતરીયાને હું વિનંતી કરીશ તેઓ આપણે દિલીપ રાજાનું સ્વાગત કરવાનું છે ને કિરજી માધવા પટેલ આ બાજુ સામ જોજો આ બાજુ હરિરામજી હોય તો પણ અહીંયા આવી જાય જોશીનું સન્માન માટે શંકર પોચા અગ્રણીય ગંગા પોચા દેવરાજ રામૈયા રણધીર વસ્તા બકુંદ્રા વસ્તા પાંચા કાકડિયા બધી મૂકો માણસ ગમે તે આવી જાય હરિડાયા છે પચાઠીમાં રબારી હવે હું રોનકગીરી નાકા પર તેમના સ્વાગત માટે હું શામજી ખાના બકુંદ્રા રમેશપુરા બકુંદ્રા ગીરી અંજાર તમને વિનંતી કરીશ તેમના સ્વાગત માટે સૌથી વસ્તા કરશન મહાદેવ પટેલ કૃષ્ણાનંદ બાબુ સાથે શાસ્ત્રી પુનિત મહારાજજીના સ્વાગત માટે હું જઈને વિનંતી કે તેમની સાથે જોડાય હવે હું ભુવડવાઈના પ્રમુખ આપણા ટપરવાઈના પ્રમુખ શામજીભાઈનું સ્વાગત થઈ રહેલ છે કાના ખાટરિયા રૂપા કરશન રબારી શામજી નાણે છે ભાઈ આમ જો રવજી વસ્તા કે શામજી વસ્તા હવે હું બાપભાઈ વસ્તા લાખા પર અહીંના પ્રમુખ તેમના સ્વાગત માટે હું વિનંતી કરીશ શામજી ખાના બચ્ચા બકુત્રા જીવા કરશન બરાડિયા બચ્ચા ખાટડિયા શામજી રૂડા અંજાર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રમેશભાઈના સ્વાગત માટે ભરત સબુદેજા ખાનરિયા તેમને વિનંતી કે રમેશ મહાદેવા કરશન મહાદેવા ખાટરિયા જના મહાદેવા ખાટરિયા આવડા તો રાજેશ કાકા જે પણ હોય એ આગળ આવે બાબુ પોચા બકુંદ્રા કોઈ હોય તો તે આવે રાણા દેસા ગોપાલ અને સંગોપાના સવા હવે હું મનજીભાઈના સ્વાગત માટે તેમના સ્વાગત માટે કરજણ મેમા બકુત્રા મેલા પાલા રબારી મેલા પાલા રબારી મેલા એ પણ હોય વ્યવસ્થા બકુત્રા કે લાલજી રામજી ગાંધી
તમે નામ બોલાવે અને ક્યાંય પણ રહી ગયા હોય દાતાઓના તો આપણે રાતે સતવાણીનો ધનેશ્વર ઋષિને વિનંતી કરીશ. દેવ ઓમકારાય નમો નમઃ. વિશ્વાની દેવ સવિતર દુરિતાની કરાસુવ જત ભદ્રમ તન્ન આસુવ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. આંબાપર ગામ મધ્યે ગૌ સેવા સમિતિ દ્વારા સંચાલિત આ ગૌશાળા અને એના મુખ્ય પ્રવેશ દ્વારના ઉદ્ઘાટન પ્રસંગે બિરાજમાન પરમ પૂજ્ય દિલીપ રાજા મહંત શ્રી મોરજર, પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ ઓમકાર મુક્તિધામ, અમારા ભાગવતાચાર્ય ધનેશ્વરજી, એવા જ ભાગવતાચાર્ય પુનિતજી મહારાજ, સંતગણ અને આમંત્રિત સૌ મહેમાનો જે મંચસ્થ છે તે, અને આપ સૌ ભાઈઓ બહેનો, વડીલો, મિત્રો, મારી જે વાણીમાં બે ચાર શબ્દો કેવા છે, આમાં આખું શું થયું કે ફરતા ફરતા પાછું ઓપનિંગ મારા કને આવ્યું. બેની બહુ છે ને, બેની બહુ કસોટી. ક્રિકેટરમાં ક્રિકેટ રમતો એની ઓપનિંગ વાળાની બહુ કસોટી હોય. ઓપનિંગમાં જો 0માં જાય તો ઉપાધિ ખરાબ, અને મેચ જીતાડવી હોય ત્યારે લાસ્ટમાં વિકેટ એક જ હોય અને રન કરવા આવે ત્યારે તકલીફ પડે. એટલે આ બે તકલીફવાળા કામમાં મને ઓપનિંગનું કામ આવ્યું. હવે જો મારે 0માં આઉટ થઈ જાવ તો ઉપાધિ થાય. ખાસ કરીને મારે જે વાત કરવી છે એ સનાતન ધર્મ અને ગૌ માતા અને એની સાથે જોડાયેલું વિજ્ઞાન. બહુ હર્ષની વાત એ છે, તમે ધ્યાન આપીને સાંભળજો, કહીશ બધું સાચું એટલે તો બહુ પ્રોગ્રામમાં જવાનું મારે થાય નહીં. દાદા હું જાતો જ નથી. કારણ કે આ સરસ આવી ગૌશાળા જોઈ, સરસ નાકાનું ઉદ્ઘાટન જોયું, આટલા બધા તમે શ્રદ્ધાળુઓને જોયા, આ બધો મને ખૂબ આનંદ આવ્યો કે ગૌ માતા માટે તમે સતત જાગૃત છો. પણ જો અસલ સાચા તમે સનાતન ધર્મી હો તો છાતી ઉપર હાથ રાખીને નક્કી કરો કે જેણે ગૌચર દબાવી હોય આજથી છોડી દેશો તો સાચું. મને નથી દબાવી એમ નથી હો, દબાવી છે એ મને ખબર છે, નકશા છે મારી પાસે. ખાલી ઉજળા કપડા પહેરવાથી કાંઈ નહીં થાય. દિલ ઉજળા રાખો મારા ભાઈ, દિલ ઉજળા રાખો. ઉજળા કપડા નહીં, તમારું દિલ સાફ હોવું જોઈએ. ગૌ માતા માટે જો તમે કટિબદ્ધ હો તો પહેલી તો જેણે ગૌચર દબાવી એ છોડી દો. ભલા માણસ થાવ તો અમારું સન્માન કર્યું ને એના બદલે અમે બધા સંતો એનું સન્માન કરીએ. આ ગૌચર છોડો, એ છોડવી નથી તો નહીં ચાલે. ગાય માતાજીને બચાવવી હોય, ગાયનું જો મહત્વ સમજવું હોય તો પેલા ગૌચર છોડવી જોશે. તકલીફ એ છે, હમણાંની જ વાત કરું તમને, અંમરસરની અંદર ગૌચર જમીનમાંથી રસ્તો કાઢ્યો અને ગૌચર જમીનમાં મીઠાના ઢગલા થયા એવા સમાચારો આવ્યા પેપરમાં. આપ બધા એનાથી સુવિધિત હશો. એ વખતે મારી પાસે ગામવાળા આવેલા, એટલે મેં કહ્યું કે પહેલા 15 માસિક લઈ આવો અને એ જમીન ગૌચર છે કે કેમ એ નક્કી થવું જોઈએ, પછી ઝંડો ખણીએ. પછી ઝંડો ખણવામાં વાંધો નથી ગાયો માતાજી માટે. આ જમીન મપાયેલી નથી, ટાવર્સમાં રહી ગઈ, પણ 15 માસિકમાં
આપણે અહીંયા એક યોજના આવી હતી, એક ઠરાવ થયો હતો ગુજરાત ગવર્મેન્ટનો કે 15 મહિનામાં જેટલી માપણી છે બધી કચ્છની થઈ જવી જોઈએ, એને 15 માસિક કહેવાય. એ 15 માસિકમાં ગૌચર મપાઈ ગઈ ખરી, એની શીટ બની ગઈ ખરી, માપણી શીટ, પરંતુ એનું કેજીપી ન ભરાણું, અને કેજીપી ન ભરાવાના કારણે એનું ડિમાર્કેશન થવું જોઈએ નકશામાં, એ નથી. અને એના કારણે જમીન આજે તમને ટાવર્સ બતાડે છે. એટલે ખરેખર ગૌચર હોવા છતાં ગવર્મેન્ટ કંપનીઓને મંજૂર કરી દે, અને કંપનીઓ વાળા આવે ત્યારે ગામવાળા ઝંડો ખડે કે આ તો અમારી ગૌચર છે. પણ 15 માસિક મપાણા પછી એનું કેજીપી ભરાવવા માટે મેન તમે શું કર્યું તો કે કાંઈ નહીં, સુતાર્યા હતા. પછી તમે ગમે કોર્ટમાં જાઓ તમને સ્ટે ન મળે. પણ આ 15 માસિક ઉપરથી અમે વીરા ગામની અંદર એ ગૌચર જમીનમાં જે મીઠાનું કારખાનું મંજૂર કરી નાખેલું, અને 2 મોટા માથા, એક સરકારમાં મોટું માથું અને એક આમ બીજી રીતે મોટું માથું, આ 2 મોટા માથા હતા. અને અમે હાઈકોર્ટમાં ગયા, અને હાઈકોર્ટમાં ગયા પછી અમે એ જીત્યા, અને 150 એકર જમીન આપણે આ વીરાની મુક્ત કરાવી. અહીંયા કોઈને કોઈ મારા એ સાક્ષી હશે જ વીરાવાળા. હમણાં લાખાપરમાં 200 એકર જમીન આપણે ગૌચર મુક્ત થઈ, લાખાપર તમારી બાજુમાં, અને આપણે જીત્યા કેસો. ખાલી પ્રવચન કરવાથી કે ખાલી માખણ પાલેસ લગાવવાથી કોઈ દિવસ ગાયોનું ભલું નથી થવાનું. ગાયનું ભલું કરવું હોય તો એના માટે પ્રોપર કામ કરવું પડશે, અને એના માટે પેલા શુદ્ધ હૃદય જોશે કે હું તો શુદ્ધ છું ને, ગાયના નામે હું તો ચરી નથી ખાતો ને. ગાયના નામે આજે કેટલાય ઉઘરાણા થાય છે, ગાયોના નામે લાખો રૂપિયા છે. ત્યારની વાત છે, અત્યારે તો જામીન મળી જ જાય. 42,27,000 નો ગોટાળો હતો, એ પેપરમાં તમે વાંચ્યું હશે. મને કહો, આપણે હિન્દુ કેવડાવવા અને સનાતનની ધર્મી કેવડાવવા માટે યોગ્યતા છે કે કેમ મારીને તમારી? ખાલી સનાતની ધર્મી છે એમ કહેવાથી કાંઈ નહીં હોય. મારું તમારું દાયિત્વ છે, ગાય તો જ બચશે કે આપણે જાગશું. વિચાર કરો, એક ગાય અને એક બળદ દુખી હતા તો પરીક્ષિત રાજાનું હૃદય દ્રવિત થઈ ગયું. આ શું, મારા રાષ્ટ્રમાં એક છત્રપતિ સમ્રાટ રાજા, અને એણે એમ કહ્યું અરે મારા રાષ્ટ્રમાં ગાય દુખી, મારા રાષ્ટ્રમાં ગાયની આંખમાંથી આંસુ. પરીક્ષિત દ્રવિત થઈ ગયો. એની ઉંમર 96 વર્ષની હતી. એ 96 વર્ષનો રાજા દ્રવિત થઈ જતો હોય, અને આજ આપણા ભારતની અંદર દરરોજ લાખો ગાયો કપાતી હોય, અને આ એકે રાજકારણીનું રૂવાણું ન ફડકતું હોય. ભલા માણસ, આ પરિસ્થિતિ આજ આ ભારતની છે. જ્યાં સુધી ગૌ માતા દુખી હશે, સંતો દુખી હશે, વિદ્વાનો દુખી હશે, પંડિતો દુખી હશે, ત્યાં સુધી ભારતની ઉન્નતિ સંભવ નથી. શંકરાચાર્યનું અપમાન થતું હોય, આવા સંતોનું અપમાન થતું હોય, અને તમે ઉન્નતિની જો આશા રાખતા હો તો બિલકુલ નહીં. સર્વોપરી જો હોય તો એ શંકરાચાર્ય મહારાજ છે સનાતન ધર્મમાં. પણ આજ કોઈ સાચું કહેનાર ક્યાં છે? આજ જે કે જોઈને જેને લાભ જ લેવો છે, સબસિડીઓના લાભ લેવા છે, સ્કૂલો ચલાવી છે એના લાભ લેવા છે, 200 કરોડ સ્કૂલમાં મંજૂર થાય એટલે તમે 2 પગવાળાના ગીત ગાવા મંડી જાઓ, એ કેટલું યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. 2 પગવાળાના ગીત નહીં, પરમાત્માના ગીત ગાઓ. હું ગાય માતાજી માટે વાત કરું તો ગાય અને વિજ્ઞાનને, ગાય અને વેદને કેટલો સંબંધ છે. ગાવો વિશ્વસ્ય માતર એમને નથી કહ્યું. ગાય કોઈ પ્રાણી નથી, એક જન્મ આપનાર માં માતા છે, એક ધરતી માં છે, એક ગંગા આપણી માં છે, ગાયત્રી આપણી માં છે, ગીતા આપણી માં છે, અને સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો ગાય આપણી માં છે. ગાયને માં કહેવામાં આવે છે. ગાયને માં કહીએ છીએ. શું કામ?
તમારે 33 કરોડ દેવતાને બોલાવવા હોય ને અમારા જેવા બ્રાહ્મણને બોલાવો તો લાખો રૂપિયાનો ખર્ચો થાય. તે તમને દેખાય નહીં, પાછા આવ્યા એ દેખાય. અત્યારે અમે આવાયામી સ્થાપ્યામી કરી પડે, એમાં એકે દેખાય નહીં, બ્રહ્માએ ન દેખાય, વિષ્ણુએ ન દેખાય. તમારે માની લેવું પડે કે આવી ગયા. 33 કરોડ દેવતાને બોલાવવા હોય તો લાખો રૂપિયા ખર્ચવા પડે. પણ તમારા ઘરમાં જો એક આંગણામાં ગાય બંધાઈ જાય તો 33 કરોડે કરોડ દેવતા એ ગાયમાં છે. જાગતું સ્વરૂપ છે ગાય. 33 કરોડ દેવ એમાં છે. દિલીપ રાજાને સંતાન નતા થતા. આ રઘુવંશ જો ચાલ્યો હોય, રામવંશ ચાલ્યો હોય તો એ દુઆ કરે ગાય માતાજી. મહારાજા દિલીપને કોઈ સંતાન નહીં. સ્વામીજી તો જાણકાર છે અમારા સચ્ચિદાનંદજી. રઘુવંશનો મેં અભ્યાસ કર્યો સંસ્કૃતમાં, બહુ સરસ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો હોય કોઈ તો રઘુવંશ. કવિ કાલિદાસજી રચિત રઘુવંશ અને એની સંસ્કૃત કેટલી ઊંચી, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. એમાં પ્રસંગ છે દિલીપ રાજાને કોઈ સંતાન નહોતા. દિલીપ રાજા અને એમના પત્ની અર્ધાંગિની વશિષ્ઠ ઋષિના આશ્રમે ગયા અને વશિષ્ઠજીને કહ્યું કે મારે ત્યાં કોઈ સંતાન નથી પ્રભુ, આનું કારણ શું? વશિષ્ઠજીએ ધ્યાન કરીને જોયું, દિલીપ રાજાને કહ્યું કે તમારી એક ભૂલ થઈ ગઈ છે. શું? સ્વર્ગમાંથી આવતા હતા અને કામધેનુ ગાય બેઠી હતી, એને તમે પ્રણામ ન કર્યા, એને તમે પરિક્રમા ન કરી, એનો દોષ લાગ્યો, એટલે તમારે ત્યાં સંતાન નથી. ઓહો, હવે શું કરવું? હું છત્રપતિ સમ્રાટ રાજા, મારો વંશ કેમ ચાલે? ત્યારે વશિષ્ઠજીએ કહ્યું કે તમે બંને દંપતી મારી પાસે કામધેનુ ગાયની દીકરી નંદિની છે, સ્વર્ગમાંથી હું લઈ આવ્યો છું. કામધેનુ તો બ્રહ્મલોકમાં છે, પણ આ નંદિની સ્વર્ગમાંથી હું લઈ આવ્યો છું, મારા આશ્રમમાં છે. આ નંદિનીની સેવા કરો. તો કે શું કરવાનું? તો કે સવારમાં નંદિનીની પૂજા કરો, આરતી કરવાની, અને રાજા તમારે ઉઘાડા પગે એ નંદિની સાથે જવાનું. નંદિની છાયામાં ઊભી રહે તો છાયામાં ઊભવાનું, નંદિની બેસે તો જ બેસવાનું, સાયંકાળે પાછા આવવાનું, સાયંકાળે પાછી એની પૂજા કરવાની. અને એ નંદિની ગાયે જે યવ ખાધા હોય એ એના છાણમાં પોદરામાં યવ હોય, યવ વીણીને એ યવ બાફીને દૂધમાં ખાવાના. આ તમે વ્રત કરો તો તમારે ત્યાં સંતાન થાય, તો નંદિની પ્રસન્ન થાય તો થાય. અને રાજા દિલીપ જંગલમાં દરરોજ જતા. એક દિવસ સિંહ આવીને ગાય ઉપર તરાપ મારી અને રાજા દિલીપે સિંહને કહ્યું કે સબોર, મારવો હોય તો ઘણા બધા પશુ છે ને માર, ગાયને મારીશ નહીં. પેલો સિંહ માન્યો નહીં. છેવટે રાજાએ કહ્યું કે મારા માંસને ખાઈ જા, પણ ગાયને છોડી દે. સિંહ માન્યો નહીં કે હું ખાઈશ તો ગાયને જ ખાઈશ. અને જ્યાં ગાય ઉપર તરાપ મારવા જાય, દિલીપ રાજા એની સામે વાત કરી લીધી. અને એ વખતે સિંહમાંથી નંદિની પ્રગટ થઈ ગઈ અને રાજાને કહ્યું કે માગે આપું. તો કે મારે ત્યાં સંતાન નથી. તો કે જા, આશીર્વાદ આપું છું, તારે ત્યાં પુત્ર થશે અને એનાથી આખો વંશ પ્રખ્યાત થશે. એ દિલીપના રાજા રઘુ થયા અને રઘુ વંશમાં ભગવાન રામ થયા. એ રામનું પ્રાગટ્ય થયું હોય તો ગાયના કારણે. ગાય થકી રામનો આજે વંશ રઘુવંશ ચાલે છે. રામવંશ નથી કહેવાનો કે આજની તારીખમાં દિલીપ વંશ નથી કહેતા. આજની તારીખમાં દશરથ વંશ નથી કહ્યો, માત્ર ને માત્ર રઘુવંશ કહ્યો. શું કામ? કે રઘુ રાજા જો જન્મ્યા હોય તો ગાયના આશીર્વાદનો દીકરો હતો. અને ગાયના આશીર્વાદથી જે દીકરા જેને ત્યાં જન્મે એને ત્યાં જ ભગવાન રામ જેવા પુત્ર પ્રગટ થાય, રામ જેવા પુત્રનો જન્મ થાય. આ છે ગાયોનો મહિમા. ગાયને વિજ્ઞાન સાથે સંબંધ છે. યજુર્વેદની અંદર કઈ ઋતુમાં કઈ ગાયનું દૂધ પીવું જોઈએ એનું વર્ણન છે. ધનેશ્વરભાઈ ગૌ કથા કરે છે. ચોમાસામાં કાળી ગાયનું દૂધ પીવું જોઈએ, યજુર્વેદમાં છે. 34મા અધ્યાયમાં છે. કાળી ગાયનું દૂધ શા માટે? ગાયની જે કોંગ છે એમાં સૂર્ય કેતુ નાડી છે. સૂર્યના કિરણોને માંથી જે કંઈ આપણે તત્વ મળે એ ગાયની કોણ ઉપર છે એમાં આવે, એમાંથી અંદર જાય અને દૂધમાં એ ભરે અને એમાંથી 8 પ્રકારના વિટામિન્સ મળે. કેટલા પ્રકારના? 8 પ્રકારના પ્રોટીન મળે, વિટામિન્સ મળે. ધ્યાન આપજો.
ચોમાસામાં કાળી ગાયનું દૂધ એટલા માટે કે ચોમાસામાં વાદળ બહુ હોય અને વાદળા હોવાના કારણે સૂર્યનો પ્રકાશ ઓછો હોય. સૂર્યનો પ્રકાશ ઓછો હોય એટલે સૂર્યના જે તત્વો મળવા જોઈએ ન મળે. પણ કાળું કપડું તમે પહેરીને જાઓ તો સૂર્યનો તરત જ તમને આ તપે. સફેદ નહીં તપે, કાળું તપે. તો વાદળ છાયા વાતાવરણમાં એ કાળી ગાય છે એને સૂર્યના કિરણોને વધારે સ્પીડથી આકર્ષિત કરે સફેદ ગાય કરતા. એટલે એનામાં સૂર્યના કિરણોના જે તત્વો છે એ તત્વો એ પરમાણુ વિશેષ પ્રમાણમાં જાય અને દૂધમાં ભરે. એટલા માટે વેદોમાં કહ્યું કે ચોમાસામાં કાળી ગાયનું દૂધ પીવું જોઈએ. છેલ્લી વાત કરી દઉં. ગાય સૌથી પ્રકૃતિની વધુ નજીક હોય તો ગાય છે. દાદા આપ પણ જાણો છો, અહીંયા બેઠેલા બધા પણ જાણો છો કે ભૂકંપ આવ્યો એના 10 મિનિટ પહેલા વથાણમાંથી બધી જ ગાયો જતી રહી હતી દરેક ગામડામાં. કેમ? ભૂકંપના 15 મિનિટ પહેલા ગાયને ખબર પડી ગઈ કે ભૂકંપ આવશે. 1997-98માં જે વાવાઝોડું આવ્યું કંડલામાં એમાં ગાય ત્રીજા માળે ચડી ગઈ હતી. તો બધા એમ કહેતા ગાય ત્રીજા માળે કેમ ચડી ગઈ? પણ એ લોકોને ખબર નથી કે હમણાં 20 મિનિટમાં સુનામી આવશે. એ સુનામી આવીને 2 માળ સુધી પાણી ગયું, ત્રીજા માળે ન પહોંચ્યું. આ પ્રકૃતિની વિશેષ નજીક હોય તો એ ગાય છે. મને તમને ખબર નથી પડતી. હજી એક વાત કહી દઉં એના ભેગી કે જ્યારે મેલેરિયાના જંતુ ફેલાવાના હોય એના 15 દિવસ પહેલા ગાયને ખબર પડે. કેટલા દિવસ પહેલા? 15 દિવસ પહેલા ગાયને એમ થાય કે મારા માલિકને ત્યાં મેલેરિયાના જંતુ ફેલાશે, આ માલિકને ત્યાં તાવ આવશે, બીમાર પડી જશે. એટલે 15 દિવસ પહેલા ખબર પડે. આ સિદ્ધ થયેલી વાત કરું છું. મારો એક સ્વભાવ છે, વિધાઉટ એવિડન્સ હું કોઈ દિવસ બોલતો નથી. ગપ્પા મારવા મારું કામ નથી અને સત્ય બોલવું એ જ મારું કામ છે. ગમે એવો ચમરબંધી હોય હું ડરતો જ નથી, ક્યારેય નથી ડર્યો. સૌથી વિશેષ ડર મોતનો હોય, એ મોતનો ડર નથી મને. વાત હું એ કરું છું કે ગાયને ખબર પડે 15 દિવસ પહેલા. એટલે ગાય જંગલમાં સૌ જાય જ્યારે ચરવા ત્યારે મામેજો ખાય. મામેજો બધા આપણે જાણો છો કે નથી જાણતા? આ મામેજાનું સેવન ગાય વિશેષ પ્રમાણમાં કરે. કેમ? મામેજાની અંદર ક્વિનાઇનના તત્વો છે. કઈ ટેબ્લેટના? ક્વિનાઇન. જેમાં ક્વિનાઇન ટેબ્લેટ બને છે અને એ ટેબ્લેટ તાવમાં આપવામાં આવે, મેલેરિયામાં. એ ક્વિનાઇનના તત્વો મામેજામાં છે. મામેજો બહુ કડવો હોય અને આ મામેજો ગાય ખાય. એમાં એ ગાયના અંદર મામેજાના એ દૂધમાં તત્વો જાય અને એ દૂધ જ્યારે ઘરના માલિક બધા પીવે, એ ગાયને પાળનારો માલિક, ગાયનો કોઈ માલિક ન હોય, ગાય એને પાળે છે. છતાં પણ ગાય જેને ઘેર છે એ પોતે પીવે, એના બાળકો પીવે, એ દૂધનું સેવન કરે. એમાં મામેજાના તત્વો જાય અને મેલેરિયાના જંતુ વાયરસ જ્યારે ફેલાય ત્યારે આ ગાયનું દૂધ પીનારને મેલેરિયા લાગવું પડે નહીં. આ છે ગાય. ભલા માણસ, મારીને તમારી આટલી ચિંતા કરે છે ગાય. ગાય વૈજ્ઞાનિક છે. સૌથી પહેલી ખબર શુભ અશુભની ગાયને પડે છે કે આના ઘરમાં શુભ થશે કે અશુભ થશે. તમારા દરેક રોગ ગાયથી મટે. ગાયના ગૌમૂત્રની અંદર તાકાત છે. અને હવે કહું કે એક જ એવી ગાય છે કે જેનું મળ અને મૂત્ર બે પવિત્ર છે, જેનું છાણ પવિત્ર છે, જેનું મૂત્ર પવિત્ર છે, એ ગાય છે. છાણમાં ગાયના છાણમાં એક એવી ગંધ રહેલી છે કે એનાથી બેક્ટેરિયા તરત મરી જાય. અને એટલે તો માણસનું મૃત્યુ થાય ત્યારે ભોંય પથારી આપે ત્યારે ગાયના છાણથી લીપણ કરે. બકરીની લીંડીથી લીપણ થાય નહીં. ગાયના છાણથી એટલે લીપણ કરે કે આ ડેડ બોડીમાંથી જે નીકળે ખરાબ જંતુઓ એ તરત જ ગાયના છાણની ગંધથી મૃત્યુ પામે, ડિસ્ટ્રોય થઈ જાય છે. બેક્ટેરિયા નાશ પામે છે. અને એટલે જ ગાયના છાણનો ચોખ્ખો કરીએ. અને ગાય ના છાણમાંથી બનેલા છાણા એ
એ આપણે છાણીમાં રાખીએ, એમાં ધુવાણો કરીએ. એ છાણીવાળો આગળ એટલે ચાલે કે પાછળ ધુવાણો જાય અને નનામી 4 જણાએ ઉપાડી હોય એને આ બેક્ટેરિયા અસર ન કરે. આ આપણું વિજ્ઞાન છે, આપણા ઋષિ મુનિઓનું વિજ્ઞાન. ગાયના છાણાથી જ આ દેહને, આ બોડીને, ડેડ બોડીને એ ગાયના છાણમાં રાખીને એને અગ્નિદાહ આપવામાં આવે. કેમ? તો કે ગાયના છાણામાં એવી તાકાત છે કે આ શરીરમાં જે કાંઈ રોગના જંતુ હોય નષ્ટ થઈ જાય. આપણે ખબર જ નથી. ગાય માતા વિશે તો હું 5 દિવસ કથા કરું તો ઓછી પડે. એટલું વેદમાં મેં સંશોધન ગાય ઉપર કર્યું, એટલું સંશોધન કર્યું. અરે ગાયનું દૂધ સફેદ શું કામ છે ખબર છે? કાળી ગાય હોય તો દૂધ સફેદ, લાલ ગાય હોય તો સફેદ, સફેદ ગાય હોય તો સફેદ. શું કામ? એ સફેદ એટલા માટે છે કે એમાં સોમનો ભાગ છે. વેદ એમ કહે છે એમાં સોમનો ભાગ છે. સફેદી સોમનો ભાગ છે, એમાં અગ્નિ તત્વ રહેલો છે. એટલે દૂધ જ્યારે બેનો દોવે અને એ શેર કઢ્યું દૂધ તમે જુઓ તો ગરમ હોય. શું કામ હોય? એમાં અગ્નિ તત્વ ભેગું છે એટલે ગરમ દૂધ લાગે શેર કઢ્યું. તો આ બધી જ વાતો ગાયો માટે ઘણી બધી થાય એમ છે. વિશેષ ન કહેતા, કોઈ પોતાના ઉપર કોપી ન પહેરી લેજો મેં જે કીધું એ. કારણ કે આમાં ગૌચર દબાવવાળા ઘણા હશે ને એમ થાય મહારાજે અમને કીધું, મેં તમને નહીં બધાને કીધું. મારી तकलीफ आ થાય बापू, ये मान ले कि मेरे को ही किया तो कहा है महाराज जी ने मेरे को उद्देश्य करके ही कहा भाई હું કોઈને મારા પ્રત્યે હોય એવું દુર્ભાવ તો છોડી દેજો. હું તો બધા માટે કહું છું કે જેણે જેણે ગૌચર દબાયું એને ત્યાં દીવો કરવા વાળો રહ્યો નથી. તમારે દીવો કરવા વાળો રાખવો હોય તો ગૌચર છોડો, બાકી દીવા કરવા વાળા નથી રહ્યા. હું સાક્ષી છું, જેને આ ગૌચરો વેચી એને કેન્સર થયા અને માથાને પગ પછાડીને મરતા મેં જોયા છે. મેં નજરે જોયા. એમ કે હવે મને ઝેરનું ઇન્જેક્શન દઈ દો, પોઈઝનનું ઇન્જેક્શન દઈ દો, મારાથી રહેવાતું નથી. આ કેનારા ગૌચર ખાઈ જનારા મેં જોયા છે. અને એ પણ ભૂકંપ પછી ઉદ્યોગો આવ્યા ને એમાં જે ગૌચરો દઈ દીધી ને એ હોદેદારો, શેઠિયાઓ, સાહુકારો, આ બધાને મેં નજરે જોયા છે. એટલે મને તમારા ઉપર દયા આવે છે કે અંતિમ સમયે તમારી એવી હાલત ન થાય. એટલે હારા માણસ થાજો, ગાયના નામે ચારણ ન કરજો અને ગૌચર ન દબાવજો. આ છેલ્લી વાત કરી મારી વાણીને વિરામ આપું. મને અહીંયા જે મારું સન્માન કર્યું, બોલવાની તક આપી એ બદલ આપ સૌ ગૌ સેવા સમિતિનો હું ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું. અને શાંતિથી તમે મને પિન ડ્રોપ સાયલેન્ટ સાંભળ્યો એના માટે હું તમારો ખૂબ ખૂબ ઋણી છું. ધન્યવાદ. ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. ખૂબ ખૂબ આભાર. લેવા જાતા હે, ગાયનો આંખો લેવા જાતા હે, ગાયનું કોઈ પણ કામ કરવા જાતા હે તો અમે અમારા ખુદના ખર્ચે જાય છે. ગૌ સેવામાંથી 1 રૂપિયો લીધો નથી. તમે કહો છો તેમ જ્યાં સુધી હું અહીંયા કને મંત્રી છું, ગૌ સેવાનો 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર થયો નથી અને થશે નહીં. એની પણ હું ગામ વચ્ચે તમને ખાતરી આપું છું. नमो गोभ्य श्रीमतीभ्यो सौरभ्येव च नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः. शक्तिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. बोलिए सुरभि गौ माता की. આજના પાવન પ્રસંગે આંબાપરની આ ધન્ય ધરામાં, પુણ્ય ભૂમિમાં આંબાપર ગૌ સેવા સમિતિ દ્વારા જે ગૌશાળા આ દિવ્ય ચાલી રહી છે, જેનું સંચાલન થઈ રહ્યું છે, આજના પ્રસંગે જે મુખ્ય દ્વાર છે એ દ્વારનું ઉદ્ઘાટન અને ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય મહાન શ્રી
દિલીપ દાદા જેની વાણીનો આપણે લાભ લીધો એવા ભાગવત આચાર્ય અમારા સૌના શિરમોર એવા પૂજ્ય શ્રી દિનેશભાઈ રાવલ સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય મહંત શ્રી સચ્ચિદાનંદ ગિરિજી મહારાજ, ઉપસ્થિત આપણા જ ગામના એક ભજનાનંદી આત્મા પૂજ્ય શ્રી મહેશગીરી બાપુ, ઉપસ્થિત સર્વે મંચસ્થ સાધુ સંતો, વિપ્ર દેવતાઓ, મારે પુનિતભાઈ આચાર્ય શ્રી, મંચસ્થ સર્વે આમંત્રિત મહેમાનો, વાલા મહેમાનો અને સન્મુખ સમસ્ત આંબાપર ગામના ગૌ પ્રેમી ભક્તજનો, ગ્રામજનો, આપ સર્વના હૃદયમાં બિરાજિત પરમપિતા પરમાત્મા જે હૃદયના સિંહાસન ઉપર બિરાજમાન છે, હૃદય પરમાત્માને, હૃદય આત્મ તત્વને સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા, જય ગોપાલ. બહુ સારી વાત આપણા ભાગવત આચાર્ય શ્રી કરી ગૌ માતા વિશે. અને આંબા પરમાં એ પણ ભાગવત કથા કરી ગયા છે, હું ગૌ કથા કરી ગયો છું. એટલે મને આ ગામનો પૂરો અનુભવ છે દિનેશભાઈ. અને આજે જ્યારે આવવાનું થયું ત્યારે સૌથી વિશેષ આનંદ જો મારા મનમાં આવ્યો હોય ને તો એ કે ખરેખર આ ગામ ઉપર ગૌ માતાની અને કાળિયા ઠાકરની અને રામદેવ પીરની બહુ મોટી કૃપા થઈ છે. કારણ કે જે ગામમાં સમરસતા છે ને જે ગામમાં રામ રાજ્ય છે, સૌને સર્વ હક મળવો જોઈએ, એ મહત્વનું કાર્ય આ ગામે આંબા પર ગામે કર્યું છે. એટલે મને ગૌરવ છે. એક પરિવારને આજે જ્યારે પૂજામાં બેસાડી અને કે તમે આમાં બેસી અને પૂજા કરો, અમારા બ્રાહ્મણો, અમારા આચાર્યશ્રીને એકવાર તાળીઓથી વધાવી લો, વિનોદચંદ્ર શાસ્ત્રીજીને. એક દિવ્ય કાર્ય આમાં આચાર્ય બનીને કાર્ય કરાવ્યું છે, ભગીરથ કાર્ય કર્યું છે સાહેબ. આ કાર્ય જ્યારે સનાતન કાર્ય એક સમરસતા જ્યારે સમાજમાં થશે ને ત્યારે કોઈ વિધર્મીની તાકાત નથી કે આપણા ભારત ભૂમિનો કાંઈ બગાડી શકે સાહેબ, ગાયનો કાંઈ બગાડી શકે. મારા ગામમાં નિજ ગામમાં શાસ્ત્રીજી કથા હતી અને જેમ તમે ગૌચર વિશે મેં કહ્યું એમ મારા ગામમાં મેં ગૌચર વિશે કહ્યું. તો ગૌચર ભૂમિ જે દબાવે છે એનો જરા મૂળમાંથી જાય છે. અને મારા ગામના જ મેં દાખલા આપ્યા હતા. મારા ગામમાં જ્યાં મારું મૂળ વતન છે ત્યાં, અને એ સમયે મારા ગામનો એક દલિત વ્યક્તિ ઊભો થઈ જેને 4 વીઘા જેવું દબાવ્યું હતું અને ઊભો થઈને એણે કીધું મારો 4 વીઘા મેં દબાવ્યું એ આપી દઉં છું અને બાકીનો 4 વીઘા મારા ખાતાનો ગૌચરનો જે આપું છું. એ વ્યક્તિ ઊભા થઈને કહ્યું હતું. અને મેં એમને કહ્યું તમે મારી પાસે વ્યાસપીઠ ઉપર આવો. અહીંયા સાહેબ ગામડામાં આભડછેટનું બહુ મોટું પ્રમાણ, અને વ્યક્તિ કે આભડછેટનું પ્રમાણ છે, અમારે ઉપર કઈ રીતે આવવું. અને ગામના છોકરાઓને કીધું તમે અહીંયા લઈને આવો, આભડછેટ નાખ્યું હોય તો જેને ગૌચર દબાવ્યા હોય એની આભડછેટ નાખો, ગૌચરમાં આપે એની આભડછેટ ન રાખવી જોઈએ સાહેબ. જે ગાયના માટે આપે છે, જે ગાયને પૂજે છે, ગાયની પૂજા કરે છે, ગાયની સેવા કરે છે, એની આભડછેટ કેવી? આભડછેટ એની રાખો કે જે ગાયનું ખાય છે, ગાયના ગોચર દબાવીને બેઠા છે, એની આભડછેટ રાખો. પણ આજ આ આંબા પર ગામનો અમને ગર્વ છે. એક દિવ્ય ભગીરથ કાર્ય કર્યું છે. અને એક મુખ્ય દ્વારનો જે કાર્ય કર્યું છે સાહેબ, આ દ્વાર ખુલ્યો છે ને એ ખાલી આંબા પર ગૌશાળાનો દ્વાર નથી, એ ગોલોકનો દ્વાર ખુલ્યો છે. જેને જેણે દાન કર્યું છે ગોલોક ધામનો દ્વાર ખુલ્યો છે. આ સાક્ષાત ગોલોક ભૂમિમાં આપણે બેઠા છીએ ભાઈ. અહીંયા આવો એટલે તમને ઉર્જા મળે, અહીંયા આવો એટલે તમને ટાઢક મળે, અહીંયા આવો એટલે તમારામાં એક નવીનતા પ્રગટ થાય. કારણ કે ગૌ માતાની એક કૃપા છે. અમારું દિન પ્રતિદિન ગાયની વચ્ચે જીવવાનું છે, ગાયના માટે જીવવાનું છે. દિનેશભાઈ, પરમદી રાત્રે જ મારે આવવાનું હતું. 2 દિવસ મારો પ્રવાસ માત્ર ગાય માટે કાઠિયાવાડનો હતો. અને RSS ની જે ગૌ સેવા ગતિવિધિ છે એની 4 મીટિંગો લેવાની હતી. એક લીંબડીમાં, બીજી સાવરકુંડલા, ત્રીજી જુનાગઢ ને ચોથી જામનગર. એટલે જે ગૌ સેવા ગતિવિધિમાં આવ્યા ધનજીભાઈ, એ બધાને સગાભાઈ મેં કીધું કે તમે જો ગૌ સેવા ગતિવિધિમાં હો અને તમારે ગાયનું કાર્ય કરવું હોય તો પહેલા ગૌવર્તી તમે બની અને સમાજમાં કહેવા માટે જાઓ, પહેલા ગૌવર્તી તમે બનો. અને બનાવ્યા, ગૌવર્તી બનાવ્યા કે ગાયનું ઘી, ગાયનું દૂધ, ગાયના માખણ સિવાય અમે નહીં લઈએ એમ.
ગાય ઉપર અમારું આધારિત જીવન બનશે. સાહેબ, સમાજ શું માનવા તૈયાર નથી. સમાજ તો તમે કયો એમ કરવા માટે તૈયાર છે, પણ સમાજને જગાડવા વાળા આવા વક્તાઓ જોઈએ, સમાજને જગાડવા વાળા આવા સંતો જોઈએ, સાચું બોલવા વાળા સંતો અને સનાતન કહેવા વાળા સંતો જ્યારે જગતમાં જાગૃત થાય છે ત્યારે જગત અને સમાજ જાગવા માટે તૈયાર છે. આંબાપર ગામ તો પહેલેથી જાગેલું છે, જગાડવા માટે નથી આવ્યા. અમે કંઈક લેવા માટે અહીં આવ્યા છે, ગૌ માતાના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. અહીંયા આ તો જાગેલું ગામ છે. અને જ્યાં જ્યાં કથા કરવા જઈએ ત્યાં આંબાપરનો, મંબરાના એવા પવિત્ર ગામોના અમે દાખલા આપીએ છીએ. સાહેબ, કે આ ગામમાં તો તમે જઈને જુઓ, એની સમરસતા જુઓ. ક્યાંક ક્યાંક પ્લાસ્ટિક બંધ કર્યું તો પણ ચાલુ થયું છે ને પછી બંધ થઈ જાય છે, એમાં કઈ વાંધો નથી. પાછું ભલે જગાડવા આવીએ પાછું બંધ થઈ જાય, થોડું છે કાંઈ. પણ ધન્યવાદ છે સજ્જનો, ગાય માતા વિશે વાત કરી. સાંપ્રત સમયમાં જો આપણે જોઈએ ભાગવતનો પ્રસંગ લઈએ તો ભાગવતના 10મ સ્કંદમાં 4થા અધ્યાયમાં 37મો શ્લોક છે. મૂલમ હિ વિષ્ણુર્દેવાને મંત્ર ધર્મ સનાતન તસ્યચ બ્રહ્મ ગો વિપ્રાસ્તપો યજ્ઞાસ દક્ષિણા. ભાગવતાચાર્ય બિરાજમાન છે. આપણે સનાતન ધર્મના ઝંડા લઈ અને ગર્વ સે કહો હમ હિન્દુ હે એમ કહેવાથી સનાતન ધર્મ નહીં બચે. કારણ કે એ જેટલા ઝંડા ઉપાડીને ફરે છે ને એમાં મોટે ભાગે દબાણ વાળા જ ફરે છે. પાછા એ કહી દઉં, એનાથી સનાતન ધર્મ નહીં બચે. પણ આ ભાગવતના શ્લોકને યાદ રાખજો કે સનાતન ધર્મનું મૂળ કોણ છે? દેવ કાર્ય કરે છે તો દેવતાઓનું મૂળ કોણ છે? દેવનું બળ કોણ છે? દેવનું બળ ભગવાન વિષ્ણુ છે. એ જ ભગવાન જે કૃષ્ણના રૂપે પ્રગટ થાય છે, એ જ ભગવાન જે ધર્મની રક્ષા માટે રામના રૂપે પ્રગટ થાય છે, એ જ ભગવાન આ ધરતીની રક્ષા માટે વરાહના રૂપમાં પ્રગટ થાય છે, એ જ ભગવાન જે વામનના રૂપમાં પ્રગટ થાય છે. તો દેવતાઓનું બળ ભગવાન વિષ્ણુ છે, પણ વિષ્ણુ ભગવાનનું બળ કોણ છે? તો સનાતન ધર્મ છે. મૂલમય વિષ્ણુ દેવાનામ યત્ર ધર્મ સનાતન. ભગવાન વિષ્ણુનો અગર કોઈ મૂળ છે, સનાતન ધર્મ કયો છે. પણ સનાતન ધર્મનું મૂળ કોણ છે? ધ્યાનથી સાંભળજો. સનાતન ધર્મના અગર મૂળમાં કોઈ હોય તો વેદ નારાયણ છે. તસ્યચ બ્રહ્મ, વેદ નારાયણ છે. સનાતન ધર્મનો અગર કોઈ મૂળ હોય તો બીજા નંબરમાં ગૌ માતા છે. સનાતન ધર્મનો અગર કોઈ મૂળ હોય તો ત્રીજા નંબરમાં બ્રાહ્મણ દેવતા છે. સનાતન ધર્મનો અગર કોઈ મૂળ હોય તો તપ છે. અને સનાતન ધર્મનો અગર કોઈ મૂળ હોય તો એ દક્ષિણા સહિતના વિધિવત જે યજ્ઞો થાય છે, વેદના મંત્રો દ્વારા, જે ભૂદેવો દ્વારા, વિપ્ર દેવતાઓ દ્વારા જે યજ્ઞો થાય છે, એ યજ્ઞ નારાયણ છે. એ સનાતન ધર્મનું મૂળ છે. અને સાંપ્રત સમયમાં તમે જોઈ લો, સૌથી વધારે જો પ્રહારો સનાતન ધર્મ ઉપર થતા હોય તો એ વેદ ઉપર છે. સૌથી વધારે પ્રહાર થતા હોય તો એ ગાય માતા ઉપર છે. સૌથી વધારે પ્રહાર થતા હોય તો એ બ્રાહ્મણ ઉપર છે. સૌથી વધારે પ્રહાર થતા હોય તો તપ ઉપર છે. અરે એકાદશીના વ્રત, શિવરાત્રીના વ્રત, નવરાત્રીના વ્રત આપણા નાના નાના બાળકો કરતા હતા. શું કામ કરતા હતા? તપનો મહિમા છે. તપો મેં હૃદયમ સાક્ષાત ભગવાન કહે છે. અરે બીજું કાંઈ ન કરો તો તમે ગાયની સેવા કરો ને, એ મોટામાં મોટું તપ છે સાહેબ. એમાં બધા દેવતાઓ આવી ગયા. કોઈ વર્ત ન કરો, કોઈ તપ ન કરો, પણ માના ભાવથી જો તમે ગાયની સેવા કરશો ને તો એમાં બધું જ તપ આવી ગયું છે સાહેબ. હું નથી કહેતો, પદ્મ પુરાણ ભાગવત એનું મહાત્મા કહે છે, ઉત્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધ્યાનનામ સેવનમ સમ. આ 4 કાર્ય તમે કરો એટલે સનાતન કાર્ય છે. એ એક જ કાર્ય છે, તપનું કાર્ય છે. ચાહે તમે નિત્ય ભાગવત વાંચો, નિત્ય ભગવાનની સેવા પૂજા કરો, નિત્ય તુલસીનું પોષણ કરો, અરે એ કાંઈ ન થાય તો કદાચ ભાગવતનો શ્લોક ન સમજાય તો કાંઈ નહીં, ગાયનું પૂંછડું તો આપણને પકડાય કે નહીં એ તો સમજાય ને. બસ ગાયનું પૂંછડું પકડી લો, એ સનાતન કાર્ય છે સાહેબ. અને મને નથી લાગતું સાહેબ કે આ જેટલા આપણે બેઠા અહીંયા, જેટલા ઉપસ્થિત સાધુ સંતો, ભાગવત આચાર્યો, મહાનુભાવો અહીંયા બેઠા છે, દાતાઓ અહીંયા બેઠા છે, આ જેટલા બેઠા છે ને એ બધા ગાયના પૂંછડા પકડવા વાળા જ બેઠા છે. જે વૈતરણીને પાર કરી ગોલોક ધામમાં જવા વાળા બેઠા છે. આ બધા એ બેઠા છે અહીંયા. આવી જ્યારે સનાતન જાગૃતિ સમાજમાં આવશે ત્યારે કોઈની તાકાત નથી કે આ ધરતી પર ગાયને કાપી શકે સાહેબ. એટલે વિનંતી છે, સનાતન જાગૃતિ આવા સંતો, આવા ભાગવતાચાર્યો દ્વારા અને આવા જે ગૌ સેવકો દ્વારા ગૌરવ થાય સાહેબ. આપણને 1 પણ રૂપિયાનું કઈ આપણે મંત્રી સાહેબ કહેતા હતા એને કઈ આ ગામવાળા આપણે પગાર નથી આપતા.
પણ છતાંય હેરાન થઈ અને કાર્ય કરે છે. એ જે કાર્ય આ સમિતિ કરે છે ને એ સનાતન કાર્ય છે. સાહેબ મોટામાં મોટો એકવાર તાલીઓથી સમિતિને વધાવી લ્યો. પોતાના ખર્ચે કાર્ય કરે છે, આ સમિતિને વધાવી લ્યો. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. ડોક્ટરે બોલવાની મનાઈ કરી. મેં આચાર્યશ્રીને કહ્યું કે મને ડોક્ટરે બોલવાની જ હમણાં મનાઈ કરી છે કે તમે બોલતા જ નહીં, પણ બોલ્યા વગર રહેવાય એમ નથી. જાઉં ક્યાં? અને એમાંય અમારે શરૂઆત પૂજ્ય શાસ્ત્રીજીએ કરી છે. એમણે કહ્યું કે ઓપનિંગમાં જે બેટ્સમેન સારું રમી જાય ને એટલે ભાઈ અમારે બસ કઈ ચિંતા જ ન હોય. અમને કાંઈ ચિંતા નહીં, કારણ કે જીતી જવાના એ પાકો ભરોસો છે. ઓપનિંગમાં સારામાં સારું બેટિંગ થઈ ગયું હોય એટલે ભાઈ અમારે કાંઈ ચિંતા જ ન હોય. પછી જય શ્રી કૃષ્ણ મારે કરવાનું હોય એટલે ઉપસ્થિત સર્વને મારા જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. એક વિશેષ આમંત્રણ આપી દઉં છું કે આવતી 21 તારીખથી જેઠ સુદ પૂનમથી આમે મારે આમંત્રણ દેવા માટે આંબાપર ગામમાં આવવાનું જ હતું. તમે ન બોલાવ્યો તોય આવવાનું હતું કે 21 તારીખથી આવતી 22 તારીખ સુધી, 21/6 થી 22 તારીખ સુધી, 22/7 સુધી આખો મહિનો સદગુરુ રાયમલ ધામ આશ્રમમાં નિત્ય સવારમાં 6:30 થી 7:30 સુધી યોગ, એની પછી 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી ગૌ પૂજા, અને એની પછી આખો દિવસ યજ્ઞ કાર્ય, અને અડધો કલાક માટે ગૌ પ્રવચન. ગાયનું સ્થાન આપણા જીવનમાં શું છે એ સમજાવવામાં આવશે. એટલે આખો મહિનો ચાલવાનો છે. એમાં એક સ્કૂલ, એક સંસ્થા અને એક ગામ લેવાનું છે. એક દિવસમાં એક સ્કૂલ, એક સંસ્થા અને એક ગામ. એટલે ગામને હું અહીંયાથી જ આમંત્રણ આપી દઉં કે એક દિવસને માટે એ ગૌ પૂજામાં, યજ્ઞમાં સમસ્ત આંબાપર ગામને મારી વિનંતી છે કે આપ પધારજો રાયમલ ધામમાં અને એનો લાભ લેજો. અહીંયાથી મને મોકો મળ્યો છે અને આમંત્રણ આપતા હું શું કામ ચૂકું ભાઈ? તમે જ બોલાવ્યો છે એટલે તમને જ આમંત્રણ આપી દઉં. તમે મને આમંત્રણ આપીને બોલાવ્યો, હું તમને આમંત્રણ આપીને બોલાવું છું કે ત્યાં પ્રસાદની પણ, જમવાની પણ વ્યવસ્થા થઈ જશે. એટલે આપ પધારજો. જે મહેમાનો પધારે એમને વિનંતી, પાછું એવું નથી ખાલી આંબાપર ગામને કહું છું, જે ગૌ ભક્તો અહીંયા મહેમાનો ઉપસ્થિત, દાતાઓ ઉપસ્થિત, બધાને મારી વિનંતી છે કે આપ સૌ પધારજો રાયમલ ધામમાં અને દિવ્ય પૂજાનો, ગૌ પૂજાનો લાભ લેજો. કારણ કે મેં ગાયું છે જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. એટલે ગાયની પૂજા આ જમાનામાં બહુ જરૂરી છે. આપ સૌને મારા પુનઃ જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર મહારાજજી. પૂજ્ય આપણા દિનેશ મહારાજ એમણે ઓપનિંગની વાત કરી, આમણે છૂટી બેટિંગની વાત કરી. મને એમ લાગે છે કે હું બચવા માંગતો હતો પણ હું બચી ન શકે એવું લાગે છે ને હવે એન્ડિંગ મને કરવાનું છે. પણ મને વાંધો નથી, ઓલા રન ઘણા કરી નાખ્યા છે આ લોકો, એટલે હું 0 ઉપર આઉટ થઈશ તો વાંધો નહીં. પણ ખરેખર બહુ આનંદની વાત છે કે આજે આંબાપર ગામમાં નૂતન નામદેવપીરના મંદિરના ઉત્સવ પ્રસંગે અને આ ગૌશાળાના પ્રવેશ દ્વારના ઉદ્ઘાટન પ્રસંગે આપણી પાસે એ સૌ પૂજનીય સંતો, બ્રહ્મદેવતાઓ, આપણા સૌ મહાનુભાવો અને આપ સૌ ગ્રામજનો જ્યારે પધાર્યા છો ત્યારે ખરેખર જે મૂળની વાતો થવી જોઈએ એ વાતો આજે મને ગૌરવ થાય કે જેટલા જેટલા વક્તાઓ હોય ને, આપો માફ કરજો, એ વક્તાઓ ઘણા સારા મોટા મોટા વક્તાઓ, એ જે વક્તાઓ જે શ્રોતાઓને ફક્ત ને ફક્ત પ્રભાવિત કરવા માટે પોતાના કથાનું માધ્યમ બનાવે છે ઘણા બધા. અને એનામાં એની ફરજ એ છે કે ભાગવત આચાર્ય છે તો એને ભાગવતને ન્યાય આપવો જોઈએ. એ ગૌ કથા કરે છે તો એને ગૌનો કથાને ન્યાય આપવો જોઈએ. પણ જ્યારે દુઃખ તો એ લાગે કે કથા ગૌ કથા હોય, ગાયની કથા માટેની કથા હોય, અને એનો જે યજમાન થયો એવો ઓલો જ 200 એકડ દબાવીને બેસે.
આ વાસ્તવિક ચિત્ર છે. તેમ જે જે વક્તાશ્રીઓ છે, જે ભાગવતાચાર્ય છે, જે રામાયણ જે વક્તા આપે વક્તવ્ય આપે છે, અલગ અલગ ઘણા બધા, એ લગભગ હું જોવું પડે બાપા, અને એનામાં પ્રજા એવી ગાંઠી છે કે એનામાં આકર્ષાઈ જાય છે. આ પ્રજા હવે આપણે આ આંબાપરમાં આવા દિનેશ મહારાજ જેવા, આ તમારા મહેશ બાપુ જેવા, આ ધનેશ્વર મહારાજ જેવા, આવા તમારી પાસે છે તોય પણ બહુ મોટો વેદાંતી ને વેદાંતાચાર્ય અને ભાગવતાચાર્ય એના પગલા સારું. જો આ ગામ પણ પાગલ થતો હોય તો એના પાસે આ ગૌ સેવામાં ધૂળ પડે તમને, આ હકીકત છે. એટલે દિનેશભાઈ પ્રત્યે મને બહુ ગૌરવ. પણ આજે એ જો ગાલ ગયા ને મૂકે આ મૂકી લગે તો કે સજે કચ્છ જા અહીં ગૌરવ આવ્યો, મજા આવે. હકીકતમાં બહુ આનંદ થયો, ઘણી બધી ખુશી થઈ કે સ્પષ્ટ વક્તા, એક સાચો વક્તા જ્યારે કોઈ પણ ડર વગર જ્યારે લોકોની સામે આવે છે ત્યારે એના જે જોખમો છે ને એ જોખમોની ખબર પાછી આ લોકોને જ હોય કે એના જોખમે કેટલા હોય એ પણ ખબર હોય. પણ છતાં પણ ધર્મ માટે, આપણી સંસ્કૃતિ માટે, આપણી ગૌ માતા માટે જ્યારે દિનેશ મહારાજ જેવા, આપણા શાસ્ત્રીજી જેવા એક સાચી વાત કરી ત્યારે બહુ આનંદ થાય. મારે વિશેષ કાંઈ કહેવાનું નથી, હું આનામાંથી છૂટવા જ માગતો હતો. મને ગમે પણ નહીં બોલવાનું, અને બોલવાનું ગમે એટલે નહીં મહારાજ કે આ માઇક ઉપર બોલવું છે ને ઘણું સરળ છે. હમણાં તમારે ગાયોની વાતો કરવી, ગૌ માતા જય હો, જય કૃષ્ણ, એ બધું સાચું. પણ જ્યારે મને પોતાને ગાય પાડવાની હોય ત્યારે મને કેટલી તકલીફ થાય અને ગેમની કેટલી શો થાય એ મને ખબર છે. એટલે હવે ખોટી નાટક કરી અને મોટી વાતો કરવી એ મને ગમે નહીં. એટલા માટે હું બોલવાનું માગું ઓછો રાખું કે જલ્દી બને ત્યાં સુધી હું બોલો નહીં, મને ગમે નહીં. ન ગમે એટલે આટલા જ ના ગમે એ સાવ ખોટી જ વાતો કરવાની તમારી એવી પ્રેમળ હોય ને. પણ આજે જ્યારે હું આંબાપર ગામે અહીંયા આવ્યો મને 2-4 વસ્તુ બહુ ગમી. સૌથી પહેલાં વસ્તુ મને ગમી હોય ને તો આજે જોકે આમ તો જનરલી બધે, પણ જ્યારે પ્રાસંગિક કોઈ પ્રસંગ આવીને ઊભો રહે ને મહારાજ, કોઈ ગામમાં કથા હોય, પછી ધારો કોઈ યજ્ઞ હોય, આવું ઉદ્ઘાટન હોય, એના સિવાય ચૂંટણી હોય, ત્યારે આ ચૂંટણી હમણાં જ ગઈ ત્યારે છે ને મને નવાઈ લાગે કે આખા રાષ્ટ્રની ચૂંટણી આવડી મોટી, આપણી મોટી લોકશાહી, આખી દુનિયામાં સૌથી મોટામાં મોટી કોઈ લોકશાહી દેશ હોય અને એ સરસ મજાની વ્યવસ્થા હોય તો આપણા દેશની, અને એ ચૂંટણીમાં લોકશાહી અને લોકશાહીમાં લોક પ્રતિનિધિ આપણને ચૂંટવા છે. એની બદલીમાં આપણે શું ચૂંટીએ? કોઈક આયર ચૂંટીએ, કોઈક દરબાર ચૂંટીએ, કોઈક બ્રાહ્મણ ચૂંટીએ, કોઈક દલિત ચૂંટીએ. પણ મને એમ નથી લાગતું કે આ ચૂંટણીઓમાં આજ દિવસ સુધી ભારતનું એક નાગરિક તરીકે આપણે ચૂંટ્યો હોય. ત્યારે આપણે ઓલો છત્રી એવો તો એ છત્રી સાંજા કેટલા ભાઈ છે આયર આપણા હું જોઉં ને આયર સમાજનો ગૌરવ, આટલા આપણા સાંસદો થયા ને આટલા ધારાસભ્યો થયા, અને ખરેખર વાત આપણે રાષ્ટ્ર ચેતનાની કરીએ છીએ, રાષ્ટ્રહિતની કરીએ, આ ગાયોની કરીએ છીએ. એનામાં 33 કરોડ દેવતાનો વાસ છે એની વાત આપણે કરીએ છીએ, એના પૂજન માટે ભેગા થયા છે. અને એની વચ્ચે હું વાત એટલા માટે કરું છું કે આજે આંબાપર ગામની અંદર જે રામદેવપીરનું મંદિર બને છે અને એના જે મેં ક્રિયાકર્મ જોયો ને એના જે યજમાન હતા એ દલિતભાઈઓ હતા. આ જોઈને હું અભિનંદન, ખૂબ અભિનંદન. આનામાં સાચી હું ડેમોક્રેસી જોઉં છું, આનામાં સાચો હું સનાતન જોઉં છું, અને આ જ ઘટનામાં હું તમારી સાચી ગૌ સેવા જોઉં છું. બહુ આનંદ. એનાથી વિશેષ
મને કોઈ વસ્તુ આજના અનુસંધાનમાં જ વાત કરું મને ગમતી હોય તો મને આ તળાવની પાળ ગમે તમારે મને બહુ ગમે આના વિશે બહુ મેં ઘણું બધું મેં સાંભળ્યું હતું પણ આજે મારી નજર સામે હું જોઉં છું આ તળાવની પાળ છે ને આનામાં મને તમારા ગામની સાચી ગૌ સેવા દેખાય છે આ જે એક પ્રકૃતિનો તમે જે ધર્મ નિભાવે એના પ્રત્યે હું તમને ખૂબ અભિનંદન આપું એનાથી વિશેષ જ્યારે તમે આ ગૌશાળા ચલાવી રહ્યા છો ત્યારે મારે ટકોર સાથે કહેવું પડે છે ટકોર પણ કરવું કેમ કે આ દિનેશભાઈ છૂટો ડોર આપી દીધો એટલે હવે મને મૂકે વાંધો નહીં મારે 2-3 ટકોર કરવી છે આમ તો આ આયર સમાજ માટે ખાસ પણ એનામાં એક ટકોર એ હું કરું કે આ તમે ગામો ગામ ગૌશાળાઓ બનાવો કરોડો રૂપિયાના ખર્ચે ગૌશાળા બનાવો એનામાં 70%થી વધારે જો કોઈ આવક હોય તો કંપનીઓની ને ઓલી થંભલો આવ્યો ને કંપની આવી ને સોલાર પ્રોજેક્ટ આવ્યો ને આખા કચ્છની વાત કરું છું અમારા ગામની વાત નથી કરતો એનામાંથી ઊભી થયેલી ગૌશાળાઓ 70% ગૌશાળાઓ હોય માનો ખપે ન માનો તમને દુઃખ લાગે તો માફ કરજો પણ આ હકીકત છે એના પૈસાથી ગૌશાળા બને હવે તમે તમારા ઘરે જો 25 લાખનો કે 50 લાખનો તમે બંગલો બનાવ્યો છે તો તમે આ 5 ગાયો આંગણામાં રાખી ન શકો કે આવી ગૌશાળાની જરૂર પડી આ હકીકત છે ભાઈ આપણે બધે વાતો કરીએ છીએ ગૌશાળા સારી લાગે આપણે લાખો સારો લાગે આપણી ગાયો ગામની સુખી હોય એ પણ બહુ સારી વાત છે પણ હકીકતમાં જો ગાયની સાથે તમારે પૂજા કરવી હોય ને તો 50 લાખના બંગલામાં ક્યાંક 5 ફૂટ જગ્યા રાખે ને એકાદી ગાવડી બાંધતો બાપા હકીકત તો એ ગૌ પૂજન છે એ ગૌ સેવા છે બાકી છે ને આવા જો હું પ્રભાવિત ન થાઉં આવી ગૌશાળાઓ જોઈને ઘણા ગામોમાં જાવે છું દિનેશ મારે એક ચરાના મોટા મોટા ઢગલા પડ્યા હોય ખૂબ પડ્યા હોય તો ખબર પડે કે આ બાજુમાં કંપની હતી એના મેનેજરને દબાવે તો 5 ગાડી ચરાની મૂકી દીધી મેનેજર 5 ગાડી મૂકી દીધી અને તમારા ઘરે સ્કોર્પિયો ગાડીથી ભરો છો તમે કાંઈ 2 ગાડીનો મેળ કરો ને યાર ગામ માટે આ હકીકત એટલે તમે એને જો સાચી ગૌ સેવા સાચો સનાતન ધર્મ સાચો ધર્મ બજાવવો હશે ને તો તમારે પોતાને કંઈ કરવું પડશે આ પરાવલંબી સિસ્ટમ નહીં અને એનામાં કાંઈ વળે પણ નહીં એનાથી વિશેષ થોડીક વિષયાંતરીને વાત કરું વિષયાંતર કરીને થોડી બાપુ વાત કરું તો હું મને એમ લાગે કે આપણી પાસે છે ને એક ઘટના બને મેં મારે અહીંયા બાજુના જ ગામમાં અહીંયા નિંગાળમાં ઘટના બને એનામાં 7 જણા આપઘાત કરે કેટલા 7 જણા મરી ગયા એટલે પછી એના આપણે બધાને દુઃખ તો લાગે ને દુઃખ લાગો આઘાત લાગો એનામાં ખબર પડી એવું ખબર પડી બધાને આપણે બધાને પછી કુદરતી બાપુ અંજાર બોર્ડિંગમાં કંઈક મિટિંગ હતી અને હું કુદરતી અંજાર ગયો એટલે મને ભાઈથી મળવાનું એવી ઈચ્છા હતી એટલે મેં ફોન કર્યો કે દાદા એ કે અમે બધા અહીંયા બોટિંગમાં છીએ કે તમે આવો ને અહીંયા જ આવો બધા આપણે ભણીએ એટલે હું પણ ત્યાં ગયો એટલે લગભગ આપણા સમાજના 60-70 જણા દરેક વયના એનામાં મછોઈયા પ્રાથળિયા બધા જ એ ત્યાં હાજર હતા અને કુદરતી આ વાત નીકળી કે દાદા બહુ ખોટો થઈ ગયો આ ઘણો ખોટો થઈ ગયો આ આવી ઘટના બને એટલે મેં એમને કીધો એ અગ્રણીઓ હતા બધા આપણા સમાજના મેં તમને માઠો ના લાગે તો એક વાત કહું સખાયાભાઈ તો કુદરતી મને ખરેખર બહુ ખબરો પડશે કે તમારો સમાજ મને જે પ્રેમ કરે છે જે લાગણી આપે છે ને એના પ્રત્યે હું તમારો આભારી છું આહિર સમાજ એટલે મને સાંભળે હું કદાચ ક્યાંય વટીલો હું તો મોટેવ ઘણી વાર તો મને એ સ્વીકારે એટલે વાત કરું દાદા શું કહેવા માગો છો અમને દુઃખ નહીં લાગે મેં કીધું આપણો આયર સમાજ એનામાં તમારા વડવાઓ સરસ મજાના મેં તો ગુરુસ્થાનો બાંધી ગયા છે સરસ મજાના એમાં જંગી છે અહીંયા ભારાપર છે અહીંયા ઓલો દ્રંગ છે આ બોડજર છે
ચારેય જગ્યાએ તમારા ગુરુ આશ્રમો બાંધી ગયા છે. પણ હવે તમે બધા થઈ ગયા છે કરોડપતિ ને લાખોપતિ. મેં કીધું મહારાજ તમે બધા લાખોપતિ ને કરોડપતિ થઈ ગયા, સા બંગલા પૈસા આવી ગયા ને હવે તમને ગુરુ પણ પાછો એવો જ ખપે, ટ્રેનમાં ફર્યા વાળો. તમને હવે ગુરુ એવો જ ખપે. મેં નકામે તમે વિચાર કરો કે આ ધ્રંગમાં ક્યારેક ડબડો સબડો બાંધ આવે પણ પોલીસ આપણા પારાપરમાં કોઈ ડબડો સબડો બાંધ આવે ઇતિહાસ પ્રમાણે, પણ એમણે પોલીસ તમારી આવીને ટોપી ફેરવી, ત્યાં ભરતદાડા આંબા પરમાંથી 50,000 ટોપી ફેરવી ગયો, પોલીસ કીધો એમ જંગીવાળાની પોલીસ તમે સાંભળે. મેં કહ્યું આ તમારા વડવાઓ સરસ વ્યવસ્થા કરી ગયા ને, તમારા ગુરુ આશ્રમ છે, તમારે પગે લાગવાનું એક ધામ છે, મેં એને મૂકીને ત્યાં ભટકો ને પછી મરો, મેં આમ કીધું. એટલે આજે અહીંયા પણ હું એ જ કહું છું કે ભાઈ તમારે ત્યાં ભટકવાની જરૂર નથી. તમારા ગુરુસ્થાનો છે, તમારા સારા ભાગવતાચાર્યો ઘરના છે, એ મૂકીને કોઈ વટે મથે વટે મેં છણજા ન અને જેટલા પડ્યા હતા ને પછી એમને દુઃખ જ ઉત્પન્ન થયા છે. માટે હું આંબાપર ગામ પ્રત્યે મને બહુ ગૌરવ છે, લાગણી છે. અને લાગણી એટલા માટે છે કચ્છના શેરમોર બાપુ સંતો અને એનામાં અમારા કાયા દાદા થઈ ગયા, અને કાયા દાદા છે ને એ આંબાપર આ પરિવારમાં ગૌરવ છે. વિશેષ રાજીપો વ્યક્ત કરું કે તમે સરસ મજાની આવી ગૌશાળા બનાવી છે, આવો સરસ પર્યાવરણની સેવા કરી છે, સમાજ સમરસતાનું કામ કર્યો છે. અને સાથે સાથે ફરીથી હું ટકોર કરીને કહું કે જ્યાં ત્યાં ભટકતા નહીં. તમારો ધર્મ સનાતન છે, ગંભીર જીવનમાં પડવા જેવું નથી. અને એની સાથે સાથે આપ સૌ જેટલા સુખી માણસો હોય એ 5-5 ગાયો રાખે, બાકી એક આંગણામાં ગાય બધા રાખો. અને એ જે આંગણાની ગાય હું જોઈશ ને એનામાં મને આ તમારી ગૌશાળા 10 ગણી મોટી લાગશે એવી શુભકામના સાથે સર્વ લોકા સુખીનો સંતુ સર્વ સંતુ નિરામયા સર્વભદ્રાણી પશ્ચિમ માતા સિદ્ધ બોલો સદગુરુદેવ કી જય. જય ભારત. રાખેલ છે તેમાં પરસોત્તમપુરી બાપુ, વિજયભાઈ ગઢવી અને રામભા ગઢવી હાસ્ય કલાકાર, તેમજ નકલક સાઉન્ડ અને કેડીએસ સ્ટુડિયો, ઝાકીર ઉસ્તાદ ગ્રુપ. રાતે 10 વાગે આપણે શિવ મંદિરની બાજુમાં ત્યાં રાખેલ છે. તમામ મહેમાનો અને ગામજનોને વિનંતી કે 10 વાગે ત્યાં આવી જાય. અને રાતે પણ મહાપ્રસાદ આપણે ગૌશાળામાં 2 ટાઈમ આપણે મહાપ્રસાદ ગૌશાળામાં જ રાખ્યો છે. અને હવે હું મહંત સ્વામી સચ્ચિદાનંદ ગિરીને વિનંતી કરીશ. આંબાપર ગૌ સમિતિ દ્વારા રામદેવપીર મંદિરનું પ્રતિષ્ઠા અને નવા દ્વારના ઉદ્ઘાટન પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય દિલીપ રાજા આપણા વિસ્તારમાં સંસ્કૃતિનું જાગરણ માટે અવિરત પ્રયત્નરત, ભાગવતાચાર્ય દિનેશ રાવલ, આપણા ધનેશ્વર મહારાજ મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, તમારા ગામે આખા કચ્છને એક નવી દિશા આપી છે. એમાં ખાસ કરીને જ આજે પ્રકૃતિનો ઉલ્લેખ કર્યો કે અત્યારે કોઈ પણ ગામ પ્રકૃતિનું કામ કરવું હોય તો આંબાપરને જોઈને કરે છે. તમે જે ગૌશાળામાં જે મહારાજે કહ્યું અહીંયા આગળ કે કંપનીઓ દ્વારા સંચાલિત અથવા થાંભલાઓના પૈસા પણ તમારા ધ્યાનમાં મૂકવું, આ બધી જે આવે છે સરકારી અને ગૌચર જમીનોમાં જે થાંભલા આવે છે એના જ પૈસા છે. અને એના કારણે ગૌશાળાઓ ડેવલપ થઈ રહી છે. અને જ્યારે સરકારની વાત છે ત્યારે સરકારે પણ હમણાં ખૂબ સરસ મજાનું મુખ્યમંત્રી જે યોજના બનાવી છે ગૌપાટા માટે, એક ગામમાં 35 રૂપિયા પર ઢોર દીઠ આપે છે. એટલે આ સંસ્થા પણ અહીંયા ખૂબ સરસ મજાનો લાભ લે છે. અને હું અમારા ગામની વાત કરું તો ગયા વર્ષે 1,05 લાખ રૂપિયા રાજ્ય સરકારે ભીમાસરની અંદર જે સંચાલિત ગૌશાળા છે એમાં આપ્યા છે. એટલે સરકાર પણ જે ગામમાં ગૌ સમિતિઓ સારું સંચાલન કરે છે એમાં સહભાગી બનવા માટે સરકારે ખૂબ સરસ મજાની આ યોજના લીધી છે. એનો લાભ તમે લ્યો છો. આજુબાજુની ગૌશાળાઓ પણ આનાથી પ્રેરણા લે. જે ગામમાં ગાયો સુખી એ ગામ સુખી, આ જે સિદ્ધાંત છે એ આપણને હરેક જગ્યાએ જોવા મળે છે.
એટલે આંબા પર જે દિશા બતાવી છે હમણાં રમેશભાઈએ કહ્યું કે અમારા ગામની અંદર 1 કરોડ ને 5 લાખ રૂપિયા બેલેન્સ છે. જો આવા સામાન્ય ગામોમાં આટલા બધા કરોડો રૂપિયાનું ગાયો માટેનું જે ફંડ એકત્રિત થઈ રહ્યું છે એ આપણને આવનારી સમયમાં જે આપણો વિકાસ છે આપણે નજરે જોઈ રહ્યા છીએ કે આપણે કચ્છ હવે એક વિકસિત જ્યારે વિસ્તાર બનવાનો છે. એમાં ગાયો જે પ્રકારે આપણે ગામોમાં ગાયોનું કામ જોઈ રહ્યા છીએ, ગૌચરના સુધારણા માટે પણ સરકારે ખૂબ સરસ મજાના કામો કર્યા છે. આવનારો સમય પણ આ સરકાર એ સંવેદનશીલ સરકાર છે અને તમને જ્યાં પણ જરૂર પડે આ બાબતમાં ત્યારે કહેજો. સરકારના પ્રતિનિધિઓ તરીકે જે પણ અહીંયા જવાબદાર કાર્યકર્તાઓ હશે તમને મદદ કરશે અને ગાયોની ગૌશાળા માટે આંબા પર જે આજે ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પ્રકૃતિના સંરક્ષણ માટે આપણને દુઃખ થાય છે કે આ વખતે જે ગરમી થઈ 50 ડિગ્રી ઉપરથી ઘણી જગ્યાએ તાપમાન પહોંચી ગયું. બેંગ્લોર જેવા મહાનગરમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ. જો આજે હવે આપણે આવનારા સમયમાં પ્રકૃતિનું ધ્યાન નહીં રાખીએ તો આપણને કેટલી બધી પીડા થશે એ આપણને સામે દેખાઈ રહ્યું છે. એટલે આંબા પરથી સૌ ગામ લોકો પ્રેરણા લઈ અને જ્યારે આવનારું જે જુલાઈ પછીનું જે વરસાદનો સમય છે એ લોકો વધારામાં વધારે પોતાના ગામોમાં પોતાના ઘરોમાં જ્યાં પણ સારી જગ્યાઓ હોય ત્યાં આપણે વધારે વૃક્ષારોપણ કરીએ. એ પણ ગાયનું જે કામ છે. ત્યાં જઈને ગાયો બેસશે, એ છાંયો થશે અને આવનારી પ્રકૃતિનું રક્ષણ થશે તો આપણા માટે એ પણ એક લાલ બત્તી સમાન છે. જેવી રીતે ગાયોમાં ગામોમાં ગૌશાળાના વિકાસ થયા એવી રીતે હવે પ્રકૃતિનો પણ જો આપણે ધ્યાન નહીં રાખીએ તો એક સમય આપણે રહેવું પણ મુશ્કેલ થઈ જશે. સરકારના જે નિયમો છે એમાં એવું છે કે 60 ડિગ્રી ઉપરથી જો તાપમાન જાય તો આપણે માણસ ત્યાં ઊભો ન રહી શકે એવી સ્થિતિ થશે. અને આ વખતે ફલાદીની અંદર 50 ડિગ્રીથી ઉપર અને દિલ્હીની અંદર તો 52 ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન થઈ ગયું હતું. એટલે હવે આપણને ગૌશાળાની સાથે સાથે પ્રકૃતિનું સંરક્ષણ પણ એ બાબતે ધ્યાન રાખવાની આવશ્યકતા છે. આંબા પર જે દિશા આપી છે એ આજુબાજુના ગામો અને સમગ્ર કચ્છ એનાથી પ્રેરણા લેશે અને મને વિશ્વાસ છે કે આંબા પર આવા નવા સત્કાર્યો કરી આવા નવા આયામો સર્જી અને સમાજ જીવનની ચેતના માટે ખૂબ સારી ભૂમિકા નિભાવશે. તમે અમને અહીંયા આમંત્રણ આપ્યું, બોલવાની તક આપી એ બદલ હું આંબા પરનો આજીવન ઋણી રહીશ. ભારત માતા કી જય. વંદે ગૌ માતરમ.